તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે, ત્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં માત્ર 8 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે સોસાયટીઓમાં પણ હજુ પાણી ભરાયેલા છે। મારું માનવું છે કે કેટલા ઇંચ વરસાદ છે તે મહત્વ નથી, પરંતુ લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે મહત્વનું છે। એ કામ જોવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની છે। ત્યારે લોકોને પાણીની જરૂરિયાત પડે તો એમને પીવાનું શુદ્ધ પાણી મળે તેની ચિંતા અમે કરી રહ્યા છે। એમને દૂધ જોઈએ તો દૂધ મળી રહે અને એમને ભોજન જોઈએ તો ભોજનની વ્યવસ્થા પાર્ટીના માધ્યમથી કરીએ છીએ। વરસાદ 1 ઇંચ હોય કે વરસાદ 100 ઇંચ હોય, પણ વડોદરા શહેરમાં રહેતા વ્યક્તિને એને જ્યારે જે જરૂરિયાત હોય, જરૂરિયાતના સમયે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે એમની સાથે ઉભો રહે એ પાર્ટી માટે મહત્વનું છે। 15મી ઓગસ્ટ સુધી આજવાનું 211નું લેવલ મેન્ટેન કરવાનું હોય છે। હાલ 212 ફૂટની આસપાસ સપાટી છે, એટલે દરવાજા 211 ફૂટે સેટ કરેલા છે, એટલે એની ઉપરનું જે એક્સ્ટ્રા પાણી છે એ ઓવરફ્લો થઈ અને વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે। વરસાદે વિરામ લીધો છે। આ વિરામનો સદુપયોગ થાય કે જે 1 ફૂટ વધારે પાણી છે એ ધીરે ધીરે વિશ્વામિત્રી નદીમાં વહી અને ત્યાંથી ત્યાંથી દરિયામાં, એટલે એ પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે। બંને લેવલ ઉપર ચાપતી નજર છે અને જે નાના મોટા ફેરફાર કરવાના છે